હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2.13 તરફ જઈશું। 2.13ની રકમ તમારી સ્ક્રીન ઉપર આપેલી છે, જેમાં કહ્યું છે કોઈ ઘનની બધી જ બાજુનું માપેલ મૂલ્ય 7.203 મીટર છે। યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો। તો વિદ્યાર્થી મિત્રો આ તમને આપેલો છે એક ઘન એટલે કે સમઘન, અને જો એની બાજુનું માપ L તરીકે લઈએ તો એ તમને આપેલું છે 7.203 મીટર જેટલું। હવે આપણે જાણીએ છીએ કે સમઘનની કુલ કેટલી બાજુઓ હોય? સમઘનની કુલ 6 બાજુ હોય। તમે અહીંયા બાજુમાં પિક્ચર મેં મૂકેલું છે, આ પહેલી આકૃતિમાં તમે જુઓ તો પહેલી આકૃતિની અંદર જે કલર કરેલો છે એ ડાબી બાજુ, બીજી આકૃતિમાં જમણી સાઈડ રાઈટ સાઈડ, ત્રીજી આકૃતિમાં તમને આ જે દેખાય છે એ ફ્રન્ટ સાઈડ એટલે આગળનો ભાગ, બેક સાઈડ, બોટમ અને ટોપ, આ રીતે ટોટલ 6 બાજુઓ હોય છે। જો વિદ્યાર્થી મિત્રો સમઘનની 6 બાજુઓ હોય એટલે આપણે લખી શકીએ આવી રીતે કે સમઘનની કુલ 6 બાજુઓ હોવાથી એક બાજુનું ક્ષેત્રફળ શું થશે? એક બાજુનું ક્ષેત્રફળ લખવું હોય તો કેવી રીતે લખી શકાય? આવી રીતે લખી શકાય સમઘનની એક બાજુનું ક્ષેત્રફળ બરાબર ક્ષેત્રફળ શું થશે? L ગુણ્યા L। તમે જુઓ આ રીતે એક બાજુ હોય તો આ L અને આ L, તો શું થશે ક્ષેત્રફળ A બરાબર L ગુણ્યા L એટલે કે L સ્ક્વેર બરાબર। બાજુનું ક્ષેત્રફળ A બરાબર શું થાય? L સ્ક્વેર। પરંતુ કેટલી બાજુ છે? 6 બાજુ છે, તો કુલ ક્ષેત્રફળ A બરાબર 6L સ્ક્વેર લખી શકાય। ઓકે, તો હવે આપણે કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ શોધવાનું હતું, તો કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ A બરાબર 6L સ્ક્વેર આપણને સૂત્ર મળ્યું। હવે શું કરીશું? વેલ્યુ પુટ કરીશું અને આન્સર શોધીશું। તો L તમને આપેલું છે વિદ્યાર્થી મિત્રો, લખી શકાય A બરાબર 6 ઇન્ટુ 7.203 મીટરનો વર્ગ। તો તમે આને સોલ્વ કરશો તો વિદ્યાર્થી મિત્રો તમને મળશે 311.299 મીટર સ્ક્વેર। તો આને આપણે લખી શકીએ A ઇઝ ઇક્વલ ટુ 311 પોઈન્ટ। હવે તમે જુઓ અહીંયા કે આ કિસ્સાની અંદર યોગ્ય સાર્થક અંક સુધી, તો વિદ્યાર્થી મિત્રો યોગ્ય સાર્થક અંક સુધી આપણે લખવાનું હોય તો તમને જે લંબાઈનું માપ આપેલું છે એમાં કેટલા સાર્થક અંકો છે એ તમારે નક્કી કરવા પડે। તો સાર્થક અંકોના નિયમો અનુસાર આપણને જે લંબાઈ આપેલી છે એના મૂલ્યમાં સાર્થક અંકોની સંખ્યા તમે જુઓ 1, 2, 3 અને 4 છે, તો 4 સાર્થક અંકોની સંખ્યા છે। તો આપણે જવાબમાં પણ કેટલા સાર્થક અંકો રાખવા પડે? 4 જ રાખવા પડે। તો આ કેસમાં કેટલા થશે? 3 તો આગળ છે જ, અને પાછળ આપણે જો લખીએ તો આપણે 4 રાખવાના હોય એટલે આ બંને 9ને કાઢવા પડે, તો કેટલા થઈ જાય? 2 9ને કાઢી નાખીએ તો શું લખવું પડે? આગળ 1 ઉમેરવો પડે। તો A બરાબર 311.3 મીટર સ્ક્વેર। આ તમારી યોગ્ય સાર્થક અંકોને ધ્યાનમાં રાખી આપણો જવાબ થશે। ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે કદ શોધવાનું છે। તો કદ આપણને ખ્યાલ છે, કદ કેવી રીતે લખી શકાય? કદ V બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ, સમઘન છે એટલે લંબાઈ ગુણ્યા લંબાઈ ગુણ્યા લંબાઈ। તો લખી શકીએ કુલ કદ V બરાબર L ક્યુબ। L આપણને આપેલો છે 7.203 નો ક્યુબ એટલે કે એનો એકમ થશે મીટર ક્યુબ। તો વિદ્યાર્થી મિત્રો આ આપણું કુલ કદ V બરાબર, જ્યારે તમે 7.203 નો ક્યુબ કરશો ત્યારે તમને મળશે 373.714 મીટર ક્યુબ। અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને શું કરવાનું છે? મૂલ્ય લખવાનું છે, જવાબ લખવાનો છે। તો આપણે જોયું કે આપણને આપેલા લંબાઈના મૂલ્યમાં 4 સાર્થક અંકો હતા,
તો અહીંયા પણ 4 સાર્થક અંકોને જ રાખવા પડે. તો 3 તો આગળ છે જ પોઈન્ટ પહેલાં, તો અહીંયા કેટલા રાખવો પડે? 7 જ રાખવો પડે. 1 અને 4ને કાઢવા પડે. તો લખી શકીએ 773.7 મીટર ક્યુબ. તો આ વિદ્યાર્થી મિત્રો તમારો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી અને કુલ કદ, સમઘનનું કુલ કદ. તો આ છે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2.13. હવે આપણે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 2.14 તરફ જઈશું. હવે વિદ્યાર્થી મિત્રો આપણે દાખલા નંબર 2.14 તરફ જઈશું, જેની રકમ સ્ક્રીન પર આપેલી છે. તેમાં કહ્યું છે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. સાર્થક અંકોને ધ્યાનમાં રાખી તેની ઘનતા શોધો. તો વિદ્યાર્થી મિત્રો આ જે પદાર્થ છે એ પદાર્થનું તમને દળ આપેલું છે. દળ છે 5.74 ગ્રામ જેટલું, અને તમને એવું કહે છે કે એ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે. અવકાશ રોકે છે મતલબ કે તે એનું કદ છે. જેટલું કદ હોય એટલું જ અવકાશમાં જગ્યા રોકાય. એનો મતલબ કે અહીંયા અવકાશ રોકે છે શબ્દ વાપરી તમને શું આપી દીધું? કદ આપી દીધું. તો આ વિદ્યાર્થી મિત્રો તે પદાર્થનું કદ છે. આપણને ઘનતા શોધવાનું કીધું છે સાર્થક અંકોને ધ્યાનમાં રાખી. તો વિદ્યાર્થી મિત્રો કંઈક આ રીતે લખી શકાય, ધેરફોર પદાર્થની ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. દળ કેટલું છે? 5.74 ગ્રામ છે, ભાગ્યા કદ કેટલું છે? 1.2 સેન્ટીમીટર ક્યુબ છે. તો વિદ્યાર્થી મિત્રો તમે આની ઘનતા શોધશો તો ઘનતા તમને મળશે 4.783. કેટલી મળશે? 4.783 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. હવે આપણે સાર્થક અંકોને ધ્યાનમાં રાખવાના છે. તો શરૂઆતની અંદર આપણને જે બંને રાશિઓ આપેલી છે દળ અને કદ, આ બંનેની અંદર વિદ્યાર્થી મિત્રો નિયમ શું હતો કે જ્યારે બે રાશિઓ તમને આપેલી હોય અને કોઈ પરિણામી ભૌતિક રાશિ બનતી હોય, ત્રીજી ભૌતિક રાશિ, પરિણામી ભૌતિક રાશિ મળતી હોય, તો એમાં વિદ્યાર્થી મિત્રો તમારે આ બંનેની અંદર જેમાં સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો છે એ તમારે જવાબમાં લખવાના. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સૌથી ઓછામાં ઓછા સાર્થક અંકો ક્યાં છે? કદમાં, એટલે કે 2 સાર્થક અંકો છે. આમાં 2 સાર્થક અંકો, દળની અંદર 3 સાર્થક અંકો. તો આપણે કેટલા રાખવાના વિદ્યાર્થી મિત્રો? 2 સાર્થક અંકો, જેમાં ઓછામાં ઓછા હોય તે. તો આપણે અહીંયા લખીશું કે આપણી ઘનતા જે આવી, ઘનતા બરાબર 4 પોઈન્ટ, હવે જુઓ 83 કાઢવા પડશે તો આગળ શું થાય? 1 ઉમેરાઈ જાય તો 4.8 ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. તો આ તમારો જવાબ થશે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંકોને ધ્યાનમાં રાખી પદાર્થની ઘનતા. તો આ હતા 3 દાખલા. આશા રાખું છું કે તમને આ 3 દાખલા સમજાયા હશે. જો મારી ટીચિંગ મેથડ પસંદ આવતી હોય, દાખલા સમજાતા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પણ દબાવો અને તમારા ફ્રેન્ડ સાથે આ વિડીયોઝને જરૂરથી શેર કરો. વિડીયો પસંદ આવતો હોય તો એને લાઇક કરવાનું ભૂલશો નહીં. હવે આપણે મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને થેન્ક્સ ફોર વોચિંગ. બાય.